વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ભવન સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન બાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તંત્રની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા। તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક મતદાન મથકો પર મતદારોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક હોવી જોઈએ। ભીખાભાઈ રબારીએ દાવો કર્યો કે માંજલપુરમાં પરિવર્તનનો માહોલ છે અને મતદારો કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે। તેમણે પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ વધુમાં વધુ મતદારોને મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા અપીલ કરી હતી। મને પૂરો વિશ્વાસ છે કે હું જીતીશ, પણ છતાં પણ અત્યારે જે ભાજપ કરી રહ્યું છે, આ ચૂંટણી છે તો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવું જોઈએ ને। આ મારા જ વિસ્તારમાં હમણાં ફરિયાદ મળી છે, દંતેશ્વરની અંદર રેલવે કોલોની પાછળ ખેસ પહેરીને ભાજપના ટોળા નીકળ્યા છે સરેઆમ, અને રાત્રે દારૂ વેચે, પૈસા વેચે છે।